અને હવે વાત કરવી છે ગરમીની. મને ખબર છે શિયાળો પૂરો થયો નથી, પણ ચર્ચા ગરમીની થઈ રહી છે ને કરવી પણ જરૂરી છે. કારણ કે રાજ્યનું વાતાવરણ બદલાઈ રહ્યું છે. જ્યાં અત્યારે ઠંડી અનુભવાવી જોઈએ ત્યાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ને હવામાન વિભાગે આ બધા વચ્ચે એક નાનકડી રાહત આપતી વાત કહી છે. શું છે હવે એ જુઓ. ફેબ્રુઆરીના અંત સુધી શિયાળાની ઋતુ માનવામાં આવે છે, પણ રાજ્યમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ જાણે કે શિયાળાએ એકાએક વિદાય લઈ લેતી હોય તેવું લાગી રહ્યું છે. ફેબ્રુઆરી મહિનો પૂરો થાય તે પહેલા જ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. દિવસના સમયે ગરમીનો અનુભવ થાય છે, જ્યારે રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે. તેમાં પણ છેલ્લા 4-5 દિવસથી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઉચકાયો છે. કેટલાક શહેરમાં તો તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચી ગયો. કેશોદ, અમરેલી, રાજકોટ, સુરતમાં પારો 38 ડિગ્રીને પાર થયો, જ્યારે સુરેન્દ્રનગર અને ભુજમાં પારો 37 ડિગ્રી જોવા મળ્યો. તો અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પારો 36 ડિગ્રીએ પહોંચી ગયો. તાપમાનનો પારો ઉચકાતા રાજ્યવાસીઓ અત્યારથી જ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. પરંતુ હવે આ ગરમી વધુ દિવસ સહન નહીં કરવી પડે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગરમીથી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં સર્જાયેલા એક સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ગગડશે, જેના કારણે ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળશે. આમ હાલ આગામી 24 કલાકમાં જ ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળશે. પશ્ચિમ રાજસ્થાનના ભાગો ઉપર સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશનથી ગુજરાતનું વાતાવરણ પણ પલટાશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.